જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. ફરી વિચારોના વૃંદાવનમાં આપણે મળીએ. એક ધૂનમાં એવું કીધું છે કે જિંદગીમાં કેટલું કમાણા રે, જરા સરવાળો માંડજો. આ જિંદગીમાં કેટલું કમાણા રે, જરા સરવાળો માંડજો. મનને મેતાજી કરી કામે લગાડજો. મનને મેતાજી કરી કામે લગાડજો. આ જિંદગીમાં કેટલું કમાણા રે, જરા સરવાળો માંડજો. દિવસ ઉગે અને રાત સુધી આપણે મહેનત કરીએ, સવારથી માંડી સાંજ સુધી ઘરનું વેચતું કરીએ. પુરુષ જે છે એ પોતાની નોકરી પર જતો રહે, સ્ત્રી છે એ પોતાના ઘરમાં વ્યવસ્થિત ઘરકામ કરે છે. આમ જિંદગીના વર્ષો પૂરા થઈ જતા હોય, જીવન આખું પૂરું થઈ જતું હોય. તેમ છતાં ઘણા બધા વૃદ્ધ થઈ ગયા પછી પોતાની જવાબદારી જે છે એ પોતાના પુત્રને સોંપી શકતા નથી. અંત સમય આવી જાય છતાં પણ એ આપી શકતા નથી, અને મોહ માયામાં એટલો બધો ફસાઈ ગયેલો વ્યક્તિ હોય કે એનાથી છૂટું થતું નથી. પણ અંતે આપણે જોઈએ છીએ કે જે આંખથી દેખાય એ બધી માયા છે, અને એ માયાને છોડવી બહુ અઘરી છે. એટલે મોહ અને માયા જો માણસથી છૂટી જાય અને માણસનું સંતોષી જીવન હોવું જોઈએ. થોડામાં સંતોષ, જે કંઈ મળ્યું છે એ ભગવાનનો આભાર માની અને પોતાનું જીવન વ્યતીત કરવું જોઈએ. પણ અંતે તો હું તો એમ કહું કે એ દીકરા અને દીકરીઓને બધું સોંપી દેવું જોઈએ અને પછી હરિભજનમાં જ વ્યતીત અંતર જે જીવન છે એ વ્યતીત થવું જોઈએ. બાકી ઉપર સરવાળો માંડશે અને પૂછશે કે શું જિંદગીની અંદર કમાણા, તો શું ઉત્તર આપણે દઈશું? જેમ સાપ ખોળ્યું બદલે એમ આ જીવનનો આત્મા જે છે બીજા યોનિમાં પ્રવેશ કરી જાય છે અને ત્યાં જન્મ ધારણ દે છે. જેવું કર્મ તેવું ફળ આપણને ઈશ્વર આપણને આપે છે. તો આખી જિંદગીમાં માણસ કાંઈ કમાતા પોતાનું શ્રેષ્ઠ જીવન વ્યતીત કરે, પણ છેલ્લે અંતમાં માણસે ભજન કરવું જોઈએ. ઈશ્વર ભજનમાં સમરણ કરવું. એક ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સાધુ કી કટે કોટી અપરાધ. ઘડીકનો સત્સંગ, ઘડીકનું કંઈક સજ્જનો સાથે બેસીએ તો ઘણો બધો આનંદ આપણને મળી જતો હોય છે. એટલે જીવનમાં મનુષ્યદેહ આપણને મળ્યો છે તો કેવલ કામ કરવા માટે જ નહીં, કાંઈક સારું પુણ્યના કામ કરો, કંઈક સારા સેવાના કાર્ય કરો, કોઈને બીજાને દુઃખી ન કરો, સુખી કરો.